આજે હું આવી ગઈ છું દહીંસરા. તો આજે આપણે દહીંસરા પાર્શ્વનાથ ફાસ્ટ ફૂડમાં આવ્યા છીએ. તો આપણે સૌથી પહેલાં પાર્શ્વનાથ ફાસ્ટ ફૂડમાં જઈશું. એનાથી પહેલાં આપણે સૌથી પહેલાં ઓનરને મળીએ અને પછી કયું શું નાસ્તોને મળે છે એ આપણે પૂછીએ ઓનરને. અને આ બહારનું લુક પાર્શ્વનાથ ફાસ્ટ ફૂડ અર્જુન મહારાજ. તમને સૌથી પહેલા બહારનું બધું લુક બતાવી દઉં. આ રેસ્ટોરન્ટના અંદરનો નજારો છે. જો સામે પાર્શ્વનાથ ફાસ્ટ ફૂડના ઓનર ઊભા છે, એને પણ આપણે મળશું. પાર્શ્વનાથ ફાસ્ટ ફૂડમાં આવી ગયા છે. તો આ પાર્શ્વનાથ ફાસ્ટ ફૂડના ઓનર છે. જય સ્વામિનારાયણ. તમારું નામ શું છે? મારું નામ અર્જુન મહારાજ છે. દહીંસરામાં 6-7 વર્ષથી આપણે બનાવેલો નાસ્તો જમવાનું. અને સાથે સવારના ભાગમાં નાસ્તામાં શું આવે છે? નાસ્તામાં આપણે વડાપાવ છે, સેન્ડવીચ છે, પિઝા છે, બર્ગર છે, ગાર્લિક બ્રેડ, હોટડોગ, મેગી, કોફી, ચાય, નાસ્તો, બપોરના જમવાનું બધું. બપોરના જમવામાં ગુજરાતી થાળી ફૂલ. ગુજરાતી થાળી ફૂલ 120 રૂપિયા થાળી ના અને 2 શાક, દાળ ભાત, રોટલી, છાશ, પાપડ બધું. એટલે તમે અહીંયા ધંધો કરવા માટે આવ્યા છો? તમે ધંધો કરવા માટે ક્યાંથી આવ્યા છો? અને રાજસ્થાન ઉદયપુરથી આવ્યા એટલે સૌથી ફેમસ આઈટમ કઈ છે? અમારું વડાપાવ ને બર્ગર. વડાપાવ ને બર્ગર. બર્ગર અમારા બહુ બધા જાય છે દહીંસરામાં બર્ગર અને પછી વડાપાવ. 20 કિલોમીટર દૂરથી માણસ બર્ગર લેવા આવે છે. તો જો અન્યાકને આ લોકો આવ્યા છે નાસ્તો કરવા માટે. કસ્ટમર ચાલુ જ છે. તો જો અન્યાકને કસ્ટમર માટેનો નાસ્તોને રેડી કરશે ભાઈ. આ ભાઈની લારી છે, તમે જોઈ શકો છો. તો આપણે પેલા બર્ગર બનાવીએ. તો જો ભાઈ બર્ગર બનાવે છે. આ કયો સોસ તમે નાખો છો? માયોનીઝ સોસ. જો અને નો ઓનિયન નો ગાર્લિક વાળી સ્વામિનારાયણનો સોસ બર્ગરનો. જો બર્ગરનું બન છે એની ઉપર બંને બાજુ સોસ લગાવી દીધો છે. આલુ ટિક્કી લઈને આવી. આ બાજુ જો સલાડ જાય છે. ટમેટા, કાકડી, કેપ્સિકમ. ચીઝ આપણે બધું અમૂલનું જ વાપરીએ છીએ. ચીઝ ને જો તમે જોઈ શકો છો ને આને બધી વસ્તુ અમૂલની છે. ચીઝ છે, પછી બટર ને બધું અમૂલનું. તો જો ને આને થોડું ઘણું રેડી થઈ ગયું છે બર્ગર. હવે ટિક્કી ને એ નાખશે. આ જો આ ટિક્કી છે બર્ગર ઉપર રાખવાની, પણ જો હોમમેડ બનાવેલી છે ઘરે. અને જો સરસ મજાનું ઉપર ચીઝ છાય છે. જો ચીઝ મસ્ત મજાનું ઉપર નાખી દીધું છે. અમારે રેડી છે. હવે આ ગરમ થવા જશે અંદર. હવે જો આ રેડી થઈ ગયું છે ને હવે એ લોકો ઓવનમાં ગરમ કરશે. તો જો ને ઓવન ને એ છે તો ઓવનમાં ને એમાં ગરમ કરશે બર્ગર. જોવાને વડાપાવ ને એ બધું બને જ છે લાઈવ. તમને બતાવું, લાઈવ કિચન છે ને પાછું એકદમ ક્લીન. જોવાને વડાપાવના વડા તૈયાર છે. આ બાજુ બેટર ને રેડી છે. આ જો કિચન એકદમ ક્લીન, ક્યાંય ગંદકી નથી એવું કિચન. સારું એમ તમે જોઈ શકો છો. તો જો આ બાજુ ઓવન પણ ગરમ કરવા માટે મૂકી દીધું છે.
જો આ પીઝાની તૈયારી ચાલુ છે ભાઈની. તો જો અને આકને વડાપાઉં રેડી થાય છે. વડા અને અંદરથી આવશે રેડી થઈને ગરમા ગરમ. આ છે પીઝાનો રોટલો. આ બધી ચટણી હોમમેડ. તો આ બાજુ ભાઈ ઓર્ડર છે એ રેડી કરે છે. પર જો સ્લાટ જાય છે. આ કઈ ચીઝ નાખો છો? મોઝરેલા. જો મોઝરેલા ચીઝ પીઝા ઉપર. હવે આ જશે ઓવનમાં. ચીઝ મેલ્ટ થવા માટે ઓવનમાં જો ભાઈ લઈ જાય છે કિચનમાં. ફ્રાય કરે છે. જો આ ગુજરાતી થાળીમાં આજે છે ચણાનું શાક ને આ બટાકાનું શાક ને દાળ. ગુજરાતી દાળ મીઠી. અને ભાત. તો સરસ મજાનું ગુજરાતી મેનુ છે ને રોટલી ને એ બધું ગરમા ગરમ આપે. આ જો છાશ પણ છે. ને જોવાને આપણે વડા રેડી થઈ ગયા છે ફ્રાય થઈને જોઈ શકો છો. જરાક બાજુ ગરમ કરવા માટે પીઝા અને બર્ગર મૂકી દીધા છે ઓવનની અંદર. ને જો આ મેનુ છે. રિઝનેબલ ભાવ છે, બહુ મોંઘા નથી. તમે જોઈ શકો છો આખું એનું મેનુ. આપણું જોવાને આપણે બર્ગર રેડી થઈ અને આવી ગયું છે. હવે કેવો સ્વાદ લે છે એ આપણે ચાખી ત્યારે આપણે ખબર પડે. તો ચાલો આપણે ટેસ્ટ કરીએ. એક નંબર બર્ગર છે, બહુ મસ્ત. અટકથી એક વાર તો બધા લોકો બર્ગર ખાવા માટે આવે, બહુ મસ્ત છે. તો આપણે આને પીઝા પણ રેડી થઈ ગયા છે. તો જો સરસ મજાનો પીઝો છે રેડી કરેલો ફેમસ અહીંનો. જોઈ શકો છો પીઝો. ચીલી ફ્લેક્સ નહીં, આપણે થોડું તીખું જોઈએ એટલા માટે. સરસ મજાનું. તો આપણે ટેસ્ટિંગ કરીએ પીઝો. જો આપણે ટેસ્ટિંગ કરીએ કેટલી બહુ બધી ચીઝને નાખેલી છે. બહુ મસ્ત છે પીઝો ટેસ્ટમાં. તમે જ્યારે પણ ટેસ્ટ આવે ને ત્યારે તો પહેલાં તો ફેમસ બર્ગર અને પીઝા ખાવા માટે આવજો. બહુ મસ્ત પીઝા બનાવ્યા છે ભાઈ. મારો આજનો વિડીયો કેવો લાગ્યો એ બધા કોમેન્ટ બોક્સમાં બતાવજો. લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો સરસ મજાનું આપણે ફૂડ છે પાર્શ્વનાથમાં. તો બધા લોકો અચૂકથી આવજો અને મારા વિડીયાને શેર કરજો અને લાઈક કરજો.